નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજનો શુભ દિવસ એટલે કે લાભ પંચમીનો દિવસ। આજના દિવસનું જે મુહૂર્ત છે તેને સર્વોત્તમ મુહૂર્ત ગણવામાં આવે છે, કારણ કે આપણું જે નવું વર્ષ છે તે જ્યારે શરૂ થાય છે ત્યારે આપણા ધંધાની શરૂઆત કરવી કે આપણા જીવનના કોઈ પણ એવા નવા કાર્યની શરૂઆત કરવા માટે આજના દિવસને સર્વોપરી ઉત્તમ ગણવામાં આવે છે। આજનો જે પૂરો દિવસ છે તે દિવસે કરવામાં આવેલું દરેક કાર્ય ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેમાં તમને ઝડપથી સફળતા પણ મળે છે। જે આપણી લાભ પાંચમ છે તેને શ્રી પંચમી કહેવામાં આવે છે, કારણ કે શ્રી એટલે માતા લક્ષ્મી માતા, અને માતા લક્ષ્મીજી એટલે કે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરો છો, ધનને પ્રાપ્ત કરો છો, તમારા જીવનમાં સમૃદ્ધિ મળે છે, તે માટે માતા લક્ષ્મીજીની પૂજા કરવી, તેમને પ્રાર્થના કરવી અને તમારા વ્યવસાયની નવી શરૂઆત જો તમે નવા વર્ષથી કરો છો તો શ્રી પંચમી એટલે કે માતા લક્ષ્મીજીના સાક્ષાત આશીર્વાદ તમને મળે છે। સાથે સાથે લાભ પંચમીને સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે। સૌભાગ્ય પંચમી એટલે કે માતા લક્ષ્મીજી અષ્ટ પ્રકારે તમારા જીવનમાં આશીર્વાદ આપે, જેમાં તમને આરોગ્ય, ઐશ્વર્ય, ધન, સુખ, સમૃદ્ધિ, માન, સન્માન, સંતાન સુખ, દરેક પ્રકારના સુખ માતા અષ્ટલક્ષ્મીના આશીર્વાદથી મળે અને તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય। તે માટે આજના દિવસથી તમે તમારા કાર્યોની, તમારા વ્યવસાયની શરૂઆત કરો છો। દિવાળીના જે દિવસોની રજાઓ છે, જે જૂનું વર્ષ છે જે પૂરું થાય છે અને ત્યારબાદ આપણે આપણા નવા વર્ષની નવી શરૂઆત કરીએ છીએ, તે માટે લાભ પંચમીના દિવસને ખૂબ જ વિશેષ માનવામાં આવ્યો છે। સાથે સાથે જ્ઞાન પંચમી એટલે કે આજના દિવસે ધાર્મિક પુસ્તકોની પણ પૂજા કરવામાં આવે છે। જૈન સમાજ દ્વારા પણ જે તેમના ધાર્મિક ગ્રંથો છે તેનું આજના દિવસે એટલે કે જ્ઞાન પંચમીના દિવસે તે લોકો પૂજા કરતા હોય છે। અને આજના દિવસે દરેક વ્યક્તિ જે વ્યવસાય ક્ષેત્રમાં પોતાની જે ખાતા વહી છે તેમાં આજથી નવી શરૂઆત કરે છે, એટલે કે હંમેશા માતા લક્ષ્મીજીના આશીર્વાદ તેમને મળે, તેમના ધંધામાં બરકત વધતી રહે, તેમના જીવનમાં સમૃદ્ધિ આવે છે। પરંતુ શા કારણે આજના દિવસે જ આપણે લાભ પંચમી ઉજવીએ છીએ, તેનું વિશેષ મહત્વ આપણા શાસ્ત્રો અનુસાર શું છે? તો જ્યારે આપણે વાત કરીએ કે આજનો જે દિવસ છે તેને શું કામ શુભ માનવામાં આવે છે, કારણ કે આજના દિવસે એટલે કે લાભ પંચમીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। સાથે સાથે માતા લક્ષ્મીજી અને માતા સરસ્વતીજીની પણ પૂજા કરવામાં આવે છે। ત્યારે આપણે વાત કરીએ છીએ કે ખાસ લાભ પંચમીના દિવસે આપણે જ્યારે આપણા ખાતા વહીનું મુહૂર્ત કરીએ છીએ, આપણા નવા ધંધાનું મુહૂર્ત કરીએ છીએ, ત્યારે અવશ્યથી આપણે સ્વસ્તિક બનાવીએ છીએ। સ્વસ્તિકનું પણ તે જ મહત્વ છે કે સ્વસ્તિકને રિદ્ધિ, સિદ્ધિ અને શુભ લાભ સાથે અંકિત કરવામાં આવ્યા છે। સ્વસ્તિકનું ચિહ્ન આપણા ધાર્મિક ગ્રંથો પ્રમાણે પણ ખૂબ જ મહત્વ દર્શાવે છે। આપણા દેવી દેવતાઓનો વાસ જે છે તે સ્વસ્તિકમાં કરવામાં આવ્યો છે। સ્વસ્તિકમાં માતા લક્ષ્મીજી બિરાજે છે, આપણા ભગવાન જે શ્રી ગણેશજી છે, જે રિદ્ધિ સિદ્ધિના દાતા છે, તેમની પૂજા કરવામાં આવે છે। માટે સ્વસ્તિકનું ચિહ્ન દોરીને આપણે આપણા કાર્યની શરૂઆત કરીએ છીએ। આજના દિવસે તમારે તમારા ધંધામાં બરકત લાવવા માટે માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરો છો ત્યારે અવશ્ય તમારે શ્રી સૂક્તમ અથવા તો કનકધારા પાઠનું પઠન કરવું જોઈએ। લાભ પંચમી જે લાભ કરાવવા માટેની પાંચમ કહેવામાં આવે છે, એટલે કે તમે જે પણ કાર્ય કરો છો તેમાં તમને આજના દિવસે જો તમે તે કાર્ય કરો છો તો તેમાં તમને બમણો લાભ મળે છે। અને સાથે સાથે આપણો જે નવો વર્ષ શરૂ થઈ રહ્યું છે અને તેમાં આપણો પ્રથમ માસ એટલે કે કાર્તિક માસની પ્રથમ પંચમીને સૌભાગ્ય પંચમી તે માટે ગણાવવામાં આવી છે કે જે પણ કાર્ય છે તેને ખૂબ જ સફળતાપૂર્વક સારી રીતે તમે નિપુણતાથી પૂર્ણ કરો છો અને સાથે સાથે દેવી દેવતાઓના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે। તે માટે આજના દિવસે તમારે પૂજા અર્ચના જરૂરથી કરવી જોઈએ। તમે કોઈ પણ કાર્ય તમારા ઘરેથી કરતા હોય તો પણ તમારે આજના દિવસે માતા લક્ષ્મીજી, ગણેશજી અને સરસ્વતી માતાની પૂજા કરીને તમે તમારા કાર્યની શરૂઆત કરવી જોઈએ। કોઈ પણ તમે નવો પ્રોજેક્ટની શરૂઆત કરવા માંગો છો તો તમારે આજના દિવસે તમારે જે નાગરવેલનું પાન આવે છે તેવા 5 પાન માતા સમક્ષ રાખી તેની ઉપર સુપારી મૂકી, થોડા અક્ષત ચોખા, પુષ્પ, કમલ ગટ્ટા અને એક નાળા છડી મૂકી અને ત્યારબાદ પંચામૃતનું નૈવેદ્ય આપીને તમારે માતા સમક્ષ પ્રાર્થના કરવી જોઈએ અને તમારા નવા કાર્યની શરૂઆત કરવી જોઈએ। લાભ પાંચમ એ ધંધાનું મુહૂર્ત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે, કારણ કે જે લાભ છે
તે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તો તમને બમણો મળે છે. તમારા કોઈ પણ કાર્યમાં તમને નિષ્ફળતા નથી મળતી. માટે તમારે આજે વિશેષ માતા લક્ષ્મીજીનું, ભગવાન શ્રી ગણેશજીનું અને સરસ્વતી માતાનું પૂજન કરીને, તેમના મંત્રચાર જાપ કરીને, વિધિવત તમારે પૂજા કરીને તમારા આજે વ્યવસાયની શરૂઆત કરવી જોઈએ. અને આખું વર્ષ તમારા ધનમાં બરકત રહે તે માટે તમારે યથાશક્તિ થોડું બ્રાહ્મણોને તમારે દાન કરવું. તમારે થોડો અન્નનો ભાગ આજે તમારે ગાયને અર્પણ કરવો. અને ત્યારબાદ તમે જે પણ આજના દિવસે જે તમે પહેલું જે પણ તમારો નફો થાય છે, જે કમાણી કરો છો, તેમાંથી તમારે 1% ભાગ કે 10% ભાગ તમારે ભગવાનને અર્પણ કરવો જોઈએ. તો આવી રીતે આજના દિવસની શરૂઆત કરવાથી તમે જોશો કે તમારા જીવનમાં તમે ઉન્નતિ તમને ખૂબ જ ઝડપથી મળે છે. તમારા વ્યવસાયમાં સફળતા તમને મળે છે. જ્ઞાન વગર લક્ષ્મી પ્રાપ્ત નથી થતી. માટે એવું કહેવાય છે કે જ્યાં માતા સરસ્વતી બિરાજે છે ત્યાં લક્ષ્મી માતા દોડીને આવી જાય છે. માટે તમારી બુદ્ધિનો વિકાસ થાય, તમારી અંદર જ્ઞાનનો સંચાર થાય તો માતા લક્ષ્મીજી આપોઆપ તમને મળી જાય છે. માટે આજે લાભ પાંચમના દિવસે માતા સરસ્વતી, માતા લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાના હોય છે. તેમની પૂજા કરવાની હોય છે, જેનાથી તમારા જ્ઞાનમાં વધારો થાય છે, તમારી બુદ્ધિમાં વધારો થાય છે અને માતા લક્ષ્મીજી જે તમારા સૌભાગ્યમાં વધારો કરે છે. માટે આજના દિવસનું ઉત્તમ મુહૂર્ત ગણવામાં આવે છે અને આજના વિશેષ દિવસે તમારે તમારા કાર્યની શરૂઆત કરવી જોઈએ. નમસ્કાર.